નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો શિક્ષણ માટે 55,114 કરોડ રૂપિયાની જોગવાઈ, ખેતર ફરતે કાંટાળી વાડ તેમજ સોલર ફેન્સિંગ માટે 350 કરોડની જોગવાઈ, એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ એકમો માટે 200 કરોડની જોગવાઈ, ખેડૂતોના આકસ્મિક મૃત્યુના કેસમાં વીમા માટે 81 કરોડની જોગવાઈ, પોષણલક્ષી યોજના માટે 5500 કરોડ રૂપિયાની જોગવાઈ, પ્રાકૃતિક વિકાસ બોર્ડનો વ્યાપ વધારવા માટે 161 કરોડ રૂપિયાની જોગવાઈ, શિક્ષણ વિભાગ માટે બજેટમાં 55,114 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આરોગ્ય વિભાગ માટે 20,100 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। આદિવાસી વિકાસ માટે 4,374 કરોડ રૂપિયાની જોગવાઈ, આગામી સમયમાં ઇમરજન્સી સેવા માટે એક જ નંબર ઉપલબ્ધ કરાવાશે। પોલીસ ફાયર સેવા માટે 112 નંબર પર સંપર્ક કરી શકાશે। આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે 20,100 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે। રાજ્યમાં 162 નવી માધ્યમિક શાળાઓ ઊભી કરાશે। શાળાઓને 2 લાખ નવા કોમ્પ્યુટર ઉપલબ્ધ કરવામાં આવશે। દૂધ સંજીવની યોજના હેઠળના દૂધના ફેટમાં વધારો કરાશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બજેટના અન્ય મહત્વના મુદ્દા, નિર્મલ ગુજરાત યોજના હેઠળ 2500 કરોડની જોગવાઈ, 8 નગરપાલિકાઓને મહાનગરપાલિકામાં ફેરવવાની જાહેરાત, 2,000 કરોડના ખર્ચે મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ અમલમાં આવશે। નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા, સુરેન્દ્રનગર અને વઢવાણને બનાવાશે મહાનગરપાલિકા। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।